દેશના ખેડૂતોની ખેત પેદાશોના પોષણ ભાવ માટે ટેકાના ભાવનો કાયદો બનાવવાની માંગણી માટે 13 મહિનાથી દિલ્હીની ખિલ્લોરી બોર્ડર અને શંભુ બોર્ડર સંયુક્ત કિસાન મોરચાના આગેવાન સરદાર ડલેવાલાના નેતૃત્વમાં ખેડૂતો આંદોલન ચલાવી રહ્યા હતા। ત્યારે ખેડૂતોની પાયાની વ્યાજબી માંગણી માટે દિલ્હીની બોર્ડર ઉપર ચાલતા ધરણા આંદોલનને તોડી પાડવા પોલીસ બળનો ઉપયોગ કરી અડધી રાત્રે બુલડોઝર ચલાવી તંબુઓ તોડી પાડ્યા અને ધરણા ઉપર બેઠેલા ખેડૂત આગેવાનોની અટકાયત કરી હતી। આ મામલે સંયુક્ત કિસાન મોરચાના દાયાભાઈ ગજેરાની પ્રતિક્રિયા સામે આવી છે। ગત રાત્રિએ દિલ્હીની બોર્ડર ઉપર ખેડૂતોને ટેકાના ભાવનો કાયદો બને એવી માંગ માટે 13 મહિનાથી આ આંદોલન ચાલતું હતું। આ આંદોલનની માંગણીઓ સ્વીકારવાને બદલે એક ખેડૂત આંદોલનને તોડી પાડવા માટે બુલડોઝરો ચલાવીને તેમના તંબુઓ તોડી પાડવામાં આવ્યા અને 200 જેટલા ખેડૂત આગેવાનોની ધરપકડો કરવામાં આવી। ત્યારે ખેડૂતોની જે મુખ્ય માંગ છે એ ભાવનો છે અને ખેડૂતોને જો યોગ્ય ભાવ ન મળે તો ખેતી અને ખેડૂત બંને બરબાદ થઈ જાય, એમાં મળતી રોજગારીઓ પણ ખતમ થઈ જાય। આજે જે રીતે બજારની અંદર ખેત પેદાશોની જણસીના ભાવો જે રીતે નીચામાં નીચા જઈ રહ્યા છે અને ખેડૂતો કાળો પોકાર પાડી રહ્યા છે કે ખેડૂતોને ભાવ મળવા જોઈએ, એવા સમયનું જે આ આંદોલન તોડવાની કોશિશ કરી છે, જેને અમે સંયુક્ત કિસાન મોરચા દ્વારા વખોડીએ છીએ અને સરકારે ખેડૂતોના હિતમાં ટેકાના ભાવનો કાયદો, ગેરંટી કાયદો બનાવવો જોઈએ, એ માંગ અમે આજે પણ ચાલુ રાખી છે અને એ માંગણી માટે આવનારા સમયમાં ખેડૂતો આંદોલન કરવાના છે। સરકાર ખેડૂતોના વિરોધના જે 3 કાયદા હતા પાછા ખેંચ્યા પછી ફરી પાછી નવી બજાર કૃષિ નીતિના નામે એક મુસદ્દો તૈયાર કર્યો છે। એ મુસદ્દાનો પણ ખેડૂત સંગઠનો વિરોધ કરી રહ્યા છીએ, કારણ કે આ મુસદ્દાથી જો કાયદો બનશે તો તેનાથી કોર્પોરેટ કંપનીઓને ખેતી ક્ષેત્રમાં પ્રવેશ મળશે અને કંપનીઓ જ્યારે ખેતી ક્ષેત્રમાં પ્રવેશ કરશે ત્યારે ખેડૂતોનું મોટા પાયે શોષણ થશે, એવી ખેડૂત સંગઠનો ભય દાખવી રહ્યા છે।